હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે સવારમાં મસ્ત વાતાવરણ છે સવારનું. તો આજે શુક્રવારે મારે જોબ ઉપર રજા હતી. મારે આજે શુક્રવારની નોકરી રજા હોય તો નંદુબેનને અમે લઈને જાવી છીએ આજે ફરવા. તો ફરવા જાવી છીએ, પણ તમને કહીશ ને કેમ કે છેલ્લે સુધી વિડીયો જોજો તો ખબર પડશે ક્યાં જાવી છીએ. સાચી વાત ને? હા, આખો વિડીયો જોશો ને મારો આખો વિડીયો જોજો, જેથી કરીને તમને ખબર પડે અમે ક્યાં જાવી છીએ. નંદુબેનને પણ સાથે લઈને જાવી છીએ. તો નંદુબેન ક્યાં? ચાલો ત્યાં મળશું, અમે મંદિરે મળશું. તમને જાવી છીએ મંદિરે. ગેસ કરજો કયા મંદિરે જાવી છીએ. મજામાં નીકળી ગયા છો ઘરેથી હવે હું ને નંદુભાઈ. ક્યાં નંદો નીકળી ગયા ને આપણે? જો નંદુ વાય હે ગાડી વાય. અમે બે નીકળી ગયા છીએ ગાડી લઈને માતાજીના દર્શન કરવા માટે. મિત્રો જોઈ લો, અહીંયા બધું છે, આપણે ખાલી જવાનું છે. હવે અમે બસ પાળિયાદથી નીકળ્યા છીએ મિત્રો. જસ્ટ હજી સરસ મજાનું વાતાવરણ છે, વાદળ છાયું, અને જાવી છીએ માતાજીના દર્શન કરવા માટે. પણ ક્યાં જાવી છીએ હું નહીં કહું, કેમ કે તમે પછી છે ને વિડીયો જોતા નથી આખો, એટલા માટે આખો વિડીયો જોજો, જેથી કરીને તમને પણ માતાજીના દર્શન કરવા મળશે, જે બધાના કુલ દેવી હોય છે. આનંદો જાવી ને આપણે દર્શન કરવા આપણે. બસ બસ બસ, બોલો જય માતાજી, જય માતાજી. હેલો મિત્રો, કેમ છો બધા? અમે આજે ફાઇનલી માં ચામુંડમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. આવી ગયા નંદુ? અમે ચોટીલા આવી ગયા છીએ. તમને ચોટીલાનો ડુંગરો દેખાડી દઉં. જોઈ શકો છો તમે ચોટીલાનો ડુંગરો સામે. સરસ મજાનો ચોટીલાનો ડુંગરો છે. અમે આવી ગયા છીએ નંદુ અમે બે માં ચોટીલાના દર્શન કરવા માટે. ડુંગરાના પર અમારા મિતુલાલે ચાલુ કરી દીધી છે ધૂળ ખાવાનું, એટલે અમે હવે જઈશું ચોટીલાના ડુંગરે ચડવા હાટું. તો કેવો લાગ્યો? સારું ને? જય માતાજી. અમે આવ્યા છીએ ચામુંડમાના દર્શન કરવા માટે નંદુને લઈને. આજે શુક્રવારે રજા હતી, એટલા માટે અમે આવી ગયા છીએ આજે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. હાલે તું આ લઈ લે. હાલો અમે જાવી છીએ. જોઈ લો મિત્રો, અમે ફાઇનલી માં ચામુંડમાના દર્શન કરવા માટે ચોટીલા પહોંચી ગયા છીએ, જેથી કરીને બધાને ચામુંડમાના દર્શન થાય. નંદુબેન શું? હલો હોય જ ને, હિસકા નો હોય અહીંયા નો હોય હિસકા. અહીંયા જે કરવા આપણે આવ્યા છીએ, હિસકા ખાવા આવ્યા છીએ. હવે નંદુબેન અમે જો હાલતા થઈ ગયા છીએ દર્શન કરવા માટે. હાલો, રજાનો કંઈક તો ફાયદો ઉપાડવાનો હે નંદુ? રજા હતી એટલા માટે દર્શન કરવા અમે પહોંચી ગયા છીએ. ભલે દુખે, હાલો હાલો, ભલે પગ દુખતા લે. હજી તો 5 પગથિયા ને ચડ્યા હતા. નંદુબેન કે મને પગ દુખવા માંડ્યા. કેમ કરશો નંદુબેન? પ્રસાદી મિત્રો લઈ લીધી છે હવે. જય માં ચામુંડમાં. ચાલો, અમે પ્રસાદી લઈ લીધી છે માં ચામુંડમાની. હવે ચડવી છે અમે ચામુંડમાનો ડુંગરો. જોઈ લો. ઘોડા નકલી હોય, ઘોડા અસલી હોય બધા. આપડે તો દર્શન કરવા આવ્યા છીએ. જય માં ચામુંડમાં, જય ચોટીલા વાળા માં ચામુંડ. અમારે મિત્રો નાનો થયો પછી અમે પહેલી વાર દર્શન કરવા માટે આવ્યા છીએ ચોટીલા. તો કમેન્ટમાં લખી દેજો જય માં ચામુંડમાં. નંદુબેન થઈ ગઈ ગયા? નો થાકે નંદુબેન, તરત ડુંગરો છે ગાયન ગા. જોઈ લો, અમારા નીતુભાઈ ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે 4 પગે. જય માં ચામુંડમાં. ચડો ચડો
હાલો ચડવા માંડો, ચડો બસ. હાલો મત મીઠુ ચડવાનું ચાલુ થઈ ગયો છે. નંદુ ક્યાં ગઈ? સડક પર. હાલો ચડો જલ્દી ઉપર. પહેલા લઈને લસણ પટેલ ખાવાની, વરતા ખાવાની હોય. પેલા દુગમો ચડવાનો. હાલો હા જલ્દી હેલો. પહેલા લઈને ચડજે હારે. હા ભાઈ એમ જો ભૈલો ચડે હારે. હાથ પકડ ભૈલાનો. જોઈ લો કેવી સરસ મજાની માં ચામુંડમાની ચોટીલા ડુંગરની દર્શન કરો. કમેન્ટમાં જય માતાજી લખતા જજો. ચાલો નંદુબેન કે પાસે આવ્યો? ચડવાનું આમ 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 આમ. હું તો આવતો રહીશ અંદર. તમે હાલો મંડો હાલો. તું દોડો મેં તારો વિડીયો ઉતારું હું તો ચડવા જ મેં. નંદુબેન અમારે ચડવા મળ્યા છે ઘાઈન ઘા. હે માં ચામુંડમાં. હાલો મિત્રો જય માં ચામુંડમાં કમેન્ટમાં લખતા જજો. અમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. દુખતા ને નંદુબેન ના પગ ને દુખતા તો શું થાય? ખાધું ચડવાનું ડુંગર આપડે એ કરવાનું છે ને. પાણી હાથમાં રાખીને બોલતી જાય. બોલતી રહે. પપ્પા તમે આવજો. પીછે પીછે મંદિરે. હાલ પીછે પીછે મંદિરે આવી જાવ. હાલ ચાલુ છે. હાલો ચાલુ હે. હા મમ્મી તો આગળ આગળ આવતી જાય. આગળ આવી જાય. હા આમાં તમે કોઈ જુનાગઢ ચડો નંદુ કેમ કરશો? જુનાગઢ આમ ચડવાનું. કેમ કરવાનું? હા જુનાગઢ ચડવાનું તાર આમાં ચડવાનું. નહીં ચડો. હાલો આમાં ચડવાનું. નંદુબેન થઈ ગઈ ગયા નંદુબેન કે ઘોડો પડી. હજી અડધે પગ્યા છે, અડધું બાકી છે. નંદુબેન કેમ થાકી ગયા? લો જય માતાજી મિત્રો, કેમ છો બધા? અમે આજે શુક્રવારે રજા હતી કામ ઉપર, તો અમે આવ્યા છીએ અમારા ચામુંડમાના દર્શન કરવા માટે ચોટીલા. તો નંદુબેન કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. તમે પણ શુક્રવાર રજા હોય કે પછી રવિવારે રજા હોય તો આવજો માં ચામુંડમાના દર્શન કરવા માટે. તો જલ્દી આવજો. જલ્દી આવજો માં ચામુંડમાના દર્શન કરવા માટે. હા હા તો ચાલો માતાજીને તમને અંદરથી દર્શન કરાવું. સરસ મજાના દર્શન થઈ ગયા માતાજીના. હવે જાવી છીએ માતાજીનો નૈવેદ્ય માટે. ચામુંડમાના દર્શન કરીને બહાર નીકળો એટલે સિંહ જે આપણે પડ્યો મૂક્યો છે ત્યાં તે માતાજીના નારિયેળ વધારવા માટેનું સરસ મજાનું આ સ્ટેન્ડ બનાવેલું છે. ત્યાં તમે સરસ રીતે નારિયેળ વધારી શકો છો. અને આ જો પ્રસાદી લેવા માટે પણ સરસ મજાનું છે. નંદુબેનને જો ડાયરેક્ટ મેં લાઈવ પાણી પીવડાવ્યું હતું નાળિયેરનું. માતાજીની પ્રસાદી કહેવાય. પછી પાછું ગ્લાસમાં તો એ પીવડાવ્યું. સરસ મજાની પ્રસાદીનું લઈ લીધી છે. મેં પણ પીધું, ઘરનાને પણ પાયું. મીતું એ ન પીધું, મીતુને ના પાડી. પાછું નાળિયેર વધેરવાનું ચાલુ કર્યું કેમ કે શેષ હજી ખાવાની બાકી હતી. શેષ નીકળે પહેલાં જે પાણી નીકળ્યું, નંદુબેનને પાછું પાણી મેં પીવડાવી દીધું છે. નંદુબેન રાજી થઈ ગયા. સરસ મજાના દર્શન થઈ ગયા. નાળિયેર પણ વધારી લીધું છે. જોજો હવે જાવી છીએ.
ત્યાંથી નીકળ્યા, દર્શન કર્યા, ફોટા પાડ્યા. ચાલો પકડી રાખજે નંદુબેન નો સિક્કો ચોંટેક ને એક ધારો પકડે ભીંદાઈ અહીં ભીંદાઈ પકડી રાખજે. નંદુબેન ને સિક્કો ચોંટાડવા દીધો છે, જો ચોંટી જાય તો માતાજી દયાથી છે. કે માતાજી ચોંટાઈ દીજો. હું કીધો લો જતો રહ્યો ન ચોંટ્યો. ચોંટાડવાનું કર્યું છે મિત્રો પણ ચોંટતો નથી. એવું લો પાછો હાથમાં પડી પાછો આવતો રહે. હાલો એ કરી લીધું આપણે. શું આપણે હવે નીચે હાલો. હા હાલો હાલો. જય માતાજી. અમે દર્શન કરી લીધા છે. મંદિર સાવ એટલે સાવ ખાલી છે, શાંતિથી દર્શન કરવામાં કોઈ ગળદી નહીં, શાંત વાતાવરણ છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે પધારો, જેથી કરીને શાંતિથી અત્યારે દર્શન થાય. મિત્રો આવજો મિત્રો, બાય બાય, ટાટા. ચામુંડાના દર્શન કરી લીધા છે મંદિરના. તમે પણ બધા જો માં ચામુંડાના દર્શન કરવા માટે ચોટીલા ડુંગરે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.